નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું 21 દિવસના ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ ડે 16માં। ગઈકાલે આપણે શીખ્યું ઇંગ્લિશ બોલવી વિચાર્યા વગર। આજે આપણે એક પગથિયું આગળ જઈશું। આજે શીખીશું એડવાન્સ્ડ ડેલી યુઝ ઇંગ્લિશ સેન્ટેન્સીસ, એવા વાક્યો જે તમે રોજ સાંભળો છો અને રોજ બોલવા જોઈએ। ચાલો શરૂ કરીએ। સીન 1, વોટ ડઝ એડવાન્સ્ડ મીન? એક સિમ્પલ વાત સમજો। એડવાન્સ્ડ એટલે હેવી ઇંગ્લિશ નહીં। એડવાન્સ્ડ એટલે નેચરલ, કોન્ફિડન્ટ અને સ્મૂધ ઇંગ્લિશ। એવી ઇંગ્લિશ જે ફ્લુએન્ટ સ્પીકર્સ બોલે છે। સીન 2, ઓપિનિયન સેન્ટેન્સીસ। ચાલો ઓપિનિયન બતાવતા સેન્ટેન્સીસથી શરૂ કરીએ। રિપીટ આફ્ટર મી। આઈ થિંક ધીસ ઇઝ ગુડ। આઈ ફીલ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ। ઇન માય ઓપિનિયન ઇંગ્લિશ ઇઝ યુઝફુલ। આઈ બિલીવ આઈ કેન ઇમ્પ્રૂવ। આ સેન્ટેન્સીસ કોન્વર્સેશનને મચ્યોર બનાવે છે। સીન 3, અગ્રીમેન્ટ ડિસએગ્રીમેન્ટ। હવે અગ્રી અને ડિસએગ્રી કરવું શીખીએ। અગ્રી કરવા માટે આઈ અગ્રી, યુ આર રાઇટ, ધેટ્સ ટ્રુ। ડિસએગ્રી કરવા માટે આઈ ડોન્ટ અગ્રી, આઈ ડોન્ટ થિંક સો, આઈ હેવ અ ડિફરન્ટ ઓપિનિયન। રિપીટ કરો અને બોલો। સીન 4, પોલાઇટ એડવાન્સ્ડ સેન્ટેન્સીસ। હવે પોલાઇટ એડવાન્સ્ડ ઇંગ્લિશ। પ્લીઝ લેટ મી નો। આઈ વુડ લાઇક ટુ સે સમથિંગ। કુડ યુ એક્સપ્લેન ધીસ અગેન? આઈ રિયલી એપ્રિશિએટ યોર હેલ્પ। આ સેન્ટેન્સીસ ઓફિસ અને ફોર્મલ સિચ્યુએશન્સમાં કામ આવે છે। સીન 5, ટાઈમ સિચ્યુએશન સેન્ટેન્સીસ। હવે ટાઈમ અને સિચ્યુએશન બતાવતા સેન્ટેન્સીસ। એટ ધ મોમેન્ટ આઈ એમ બિઝી। ફોર નાઉ લેટ્સ કન્ટિન્યુ। ઇન ધ ફ્યુચર આઈ વિલ ઇમ્પ્રૂવ। રાઇટ નાઉ આઈ એમ પ્રેક્ટિસિંગ ઇંગ્લિશ। આ સેન્ટેન્સીસ ફ્લુએન્સીને નેક્સ્ટ લેવલ પર લઈ જાય છે। સીન 6, પ્રોબ્લેમ સોલ્યુશન સેન્ટેન્સીસ। પ્રોબ્લેમ બતાવવા માટે આઈ હેવ અ સ્મોલ પ્રોબ્લેમ। આઈ એમ ફેસિંગ એન ઇશ્યુ। સોલ્યુશન માટે લેટ મી ટ્રાય અગેન। આઈ વિલ ફાઇન્ડ અ સોલ્યુશન। આઈ એમ વર્કિંગ ઓન ઇટ। રિપીટ આફ્ટર મી। સીન 7, એડવાન્સ્ડ ડેલી રિપ્લાયસ। હવે શોર્ટ બટ એડવાન્સ્ડ રિપ્લાયસ ધેટ મેક્સ સેન્સ। I will think about it. It depends on the situation. I am not sure about that. આ રિપ્લાયસ કોન્વર્સેશન સ્મૂધ બનાવે છે। સીન 8, સ્પીકિંગ પ્રેક્ટિસ। હવે પ્રેક્ટિસ કરીએ। પોઝ લો અને રિપીટ કરો। I think I am improving. In my opinion, practice is important. At the moment, I am learning English. I agree with you. Pause. અને ફરી બોલો। સીન 9, મિની એડવાન્સ્ડ કોન્વર્સેશન। ચાલો શોર્ટ કોન્વર્સેશન કરીએ। પર્સન અ, વોટ ડુ યુ થિંક અબાઉટ લર્નિંગ ઇંગ્લિશ? પર્સન બી, ઇન માય ઓપિનિયન ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ। પર્સન અ, are you confident now? Person B, yes, I am improving day by day. આ કોન્વર્સેશન એકલા બોલવાની પ્રેક્ટિસ કરો। સીન 10, કોમન મિસ્ટેક રિમાઇન્ડર। એક વાત યાદ રાખજો, એડવાન્સ્ડ ઇંગ્લિશનો અર્થ લોંગ સેન્ટેન્સીસ નહીં, ક્લિયર સેન્ટેન્સ, કોન્ફિડન્ટ સ્પીકર, શોર્ટ પ્લસ ક્લિયર, ફ્લુએન્ટ ઇંગ્લિશ। હોમવર્ક। હવે હોમવર્ક કોમેન્ટમાં લખો
કોઈપણ 3 એડવાન્સ્ડ ડેલી યુઝ સેન્ટેન્સીસ. એક્ઝામ્પલ: In my opinion, English is important. At the moment, I am busy. I agree with you. Ending motivational clause. મિત્રો, આ હતો દે 16 એડવાન્સ્ડ ડેલી યુઝ ઇંગ્લિશ સેન્ટેન્સીસ. આ સેન્ટેન્સીસ રોજ બોલશો તો ઇંગ્લિશ ઓટોમેટિક એડવાન્સ્ડ બનશે. કાલે દે 17માં આપણે શીખીશું ઇંગ્લિશ સ્પીકિંગ ફોર રિયલ લાઇફ સિચ્યુએશન્સ. વિડિયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ દે 17માં.